અને ભાઈ કેમ છો બધા ભાઈ? મજામાં જશો. અને ભાઈ તમારે એક માનો કે જીપીએસ ફિટ કરાવ્યું એટલે નવા છો એટલે બિલકુલ ખબર નહીં હોય ભાઈ. અને અત્યારે જ્યારે તમે કરાવશો ને ત્યારે તમને એમ થશે કે રેડી પરફેક્ટ ફિટિંગ થઈ ગયું છે અને ફિટિંગ કરીને વયા જશે. પછી માનો કે તમે ગમે એ જગ્યાએ હલાવવા જશો એટલે તમે શું થાય, તમે હલાવશો ને એટલે કાં તમે ઓયણીમાં હલાવશો તો એક પારી જાડી થતી હશે, એક હાકડી થતી હશે. તો તમારે ફિટ અથવા તમે બીજી જગ્યાએ લાવો તો એક પાટલું પોળું એક ઓલું થતું હોય. એટલે એનું શું થાય ખબર, ફિટિંગ કર્યા પછી કેલિબ્રેશન કરે એ લોકો. કેલિબ્રેશન પરફેક્ટ થયું ના હોય. એટલે કેલિબ્રેશન કરતી વખતે શું ધ્યાન રાખવાનું, માનો કે તમારે ફિટ થઈ ગયું, તમારે કંઈ ધ્યાન જ નથી રાખવાનું. હાવ સાદી ને સરળ ભાષામાં તમારે કેલિબ્રેશન થઈ જાય ને એમ કેમ થઈ ગયું ત્યારે તમારે ગમે એક ટાયર આગળ લાઈન દોરી સીધી દઈ અને થોડુંક 0-0 હાલતું હોય ત્યારે તમારે ગમે એ ટાયર આગળ એક નિશાન ખોડી દેવાનું. આ રીતનું હાથી ખોડો, ખીલો ખોડો. પછી તમારે માપી લેવાનું કે 2 આંગળ છે. પછી એમ કહેવાનું જવા દઉં ભાઈ, ત્યાંથી આગળ જાય અને પાછું જે તે વખતે ઈની ચીલામાં પાછું લેવડાવવાનું હોય. પાછું 0-0માં એ જગ્યાએ આવે ત્યારે જોવાનું કે બે ઓલી વખતે ગયું ત્યારે એટલો ડિફરન્ટ હતો, આ વખતે આવ્યું ત્યારે એટલો ડિફરન્ટ છે. તો એટલી ને એટલી જગ્યાએ છે ને ભાઈ, તો ગમે એમાં તમે હલાવશો એ 0-0માં જ હાલશે અને બધું પરફેક્ટ જ થશે. બાકી જો આ નહીં આવેલું ને એટલે સમજી લ્યો તમારે કાંઈ પાટલું પોળું થાય છે, કાં થોડો ડિફરન્ટ રહેશે. એનું કારણ કે ત્યાં ઉપરથી સેટિંગ પરફેક્ટ ના થયા હોય. એટલે આ રીતને કરાવશો ને એટલે એમ જ કહે છે કંપનીવાળા ગમે કે ભાઈ અમારે 1 ઇંચનો વેરિએશનનો કંપની કહે જ છે. હાલો 1 ઇંચ સુધી કંઈ વાંધો નહીં, 1 ઇંચ સુધી તમારું કંઈ એટલે કંઈ ફેર નહીં પડે. બાકી હા 3-4 ઇંચનો ફેર પડતો હોય છે ને ભાઈ, તો તમે પરફેક્ટ હલાવી શક્યો નહીં. અને તમે હેરાન ક્યારે થશો કે આ બધું થઈ ગયા પછી તમે જ્યારે હલાવશો ને ત્યારે તમને ખબર પડશે કે ઓહો ભાઈ આમાં તો એટલો ફરક. પછી તમે ફોન કરશો ને એટલે એમ કે ભાઈ તમારે ઇમ્પ્લિમેન્ટમાં ફેર છે, તમારા છાતીમાં ફેર છે, તમારી જમીનમાં ફેર છે. એ બધું એ રીતના કરે. પણ ફિટિંગ કરે પૈસા તમે દો છો તો પરફેક્ટ રિઝલ્ટ લેવા માટે આ એનું પરફેક્ટ રિઝલ્ટ છે. 0-0 ભલે આપણે 0-0 જોવાનું જ નથી ને, આપણે આ એક જ માઇનર રાખવાનું, એ જીપીએસ ફિટ કરો કે આ એટલી જ જગ્યા રહે છે. આપણે જે ખોયડું ને 2 વખતે આમ ગયું ને આમ આવ્યું, એમાં 2 વખતે એક ટાયર આગળ એટલી જ જગ્યા રહે એટલે પરફેક્ટ જ હાલે. થેન્ક યુ ભાઈ.